ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ, જેમની રાજકીય ક્ષેત્ર અને સામાજિક ક્ષેત્રની શરૂઆત એની રાજકોટમાંથી થયેલી. રાજકોટમાં કોર્પોરેટર, મેયર, તબક્કાવાર પ્રદેશના ભારતીય જનતાના અધ્યક્ષ અને જ્યારે મુખ્યમંત્રી બની એ વખતે અમને એની સાથે મંત્રીમંડળમાં પણ કામ કરવા માટેનો તક મળેલી. જે રીતે મુખ્યમંત્રી હતા અને એ વખતે આખા રાજ્યની અંદર છેવાડાના માનવી સુધીની સમગ્ર સમાજને ધ્યાનમાં રાખીને જે ચિંતા કરતા અને રાજ્યને એક વિકસિત રાજ્ય તરીકે જોવા માટેના પ્રયાસ કરતા, એના અમે સાક્ષી છીએ. એવું એક વિરલ વ્યક્તિ જેમનો સેવા સ્વર્ગસ્થ વિજયભાઈ એ આજે આપણી વચ્ચે નથી. એ વિજયભાઈ અને એમની સાથેના ફ્લાઇટ ક્રેશ થવાથી જે દિવંગત આત્માઓ જે મૃત્યુ પામ્યા છે, એ સૌ દિવંગત આત્માઓને ભગવાન શાંતિ આપે. શું પરિવારને, આદરણીય વિજયભાઈ રૂપાણીના પરિવારને એના ઉપર ઓચિંતાને આવી પડે નથી, દુઃખ અને આપત્તિ સહન કરવા માટેની ભગવાન શક્તિ આપે. 12 તારીખની એ દુર્ઘટના અને 200 થી 350 લોકો સુધી લોકોનું મૃત્યુ થયું. સ્વર્ગસ્થ વિજયભાઈ પણ એ દુર્ઘટનામાં એમનું આકસ્મિક મૃત્યુ થયું. આજે જ્યારે રાજકોટની અંદર એમની અંતિમ યાત્રા છે, ત્યારે લાખો લોકો એમના અંતિમ દર્શન માટે આવ્યા છે. વિજયભાઈએ પાલિકાથી લઈને પાર્લામેન્ટ સુધી ખૂબ લોકોનું કામ કર્યું છે. ત્યારે સૌરાષ્ટ્રને ને ખાસ કરીને ગુજરાતને ખોટ ન પડી શકે એ પ્રકારની ખોટ પડી છે. આજે જ્યારે એમને અંતિમ સંસ્કાર છે, ત્યારે પરમાત્મા એમને આત્માને શાંતિ આપે એ જ વાત. આદરણીય વિજયભાઈ રૂપાણીના નિધનથી રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતે એક એવું નેતૃત્વ ગુમાવ્યું છે, જેણે પાયામાંથી શરૂ કરીને મહાનગરપાલિકાના કોર્પોરેટર હોય, સંગઠનના મહામંત્રી કે પ્રમુખ હોય, મેયર હોય કે રાજ્યસભાના સભ્ય હોય, અને છેલ્લે એ રાજ્યના મુખ્યમંત્રી હોય, એણે પોતાના સેવા કાર્યોથી ગુજરાતના જાહેર જીવનમાં એક અમિત છાપ છોડીને ગયા છે. અને ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રે એવું નેતૃત્વ ગુમાવ્યું છે કે જે ખૂણે ખૂણાથી ગુજરાતના અને સૌરાષ્ટ્રના ખૂણે ખૂણાથી જાણકાર. અને જ્યારે એમની પાસેથી બહુ મોટી અપેક્ષા હતી, એ વખતે જ આપણી બધાની વચ્ચેથી વિદાય લીધી છે. એમના પરિવાર ઉપર, એના ચાહકો અને મિત્ર વર્તુળ ઉપર અને સમગ્ર ગુજરાત ઉપર એક મોટી શોકની આફત આવી છે. પરમાત્મા સૌને શક્તિ આપે, ખાસ કરીને એના પરિવારજનોને ધૈર્ય રાખવાની શક્તિ આપે એવી પ્રાર્થના છે. વિજયભાઈ આઝાદ શત્રુ હતા. એમની શરૂઆત વિદ્યાર્થી પરિષદ, સંઘ, ભાજપ સંગઠન અને સરકારમાં રાજ્યસભાના સભ્ય તરીકે પણ કામ કર્યું. આટલા વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થી પરિષદથી માંડીને જે કાર્ય કરતા રહ્યા, એને સૌને મિત્રો બનાવ્યા, સૌનો સાથ લીધો, સુશાસન આપ્યું. થોડું ભાગ્ય આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે એકડમનો ચર્ચાનો વિષય બન્યો છે, એવું એકડમ હજુ સુધી ક્યાંય ન થયું. એ અકસ્માતમાં વિજયભાઈને ગુમાવ્યા છે. એનું વ્યક્તિગત અને આજે જયારે એને રાજકોટ વિરાસરી એરપોર્ટથી અહીંયા સુધી આવ્યા, બંને રોડ ઉપર જે પબ્લિક સ્વયંભૂ વિજયભાઈના અંતિમ દર્શન કરવા માટે આવ્યા છે, એ વિજયભાઈ તરફની લાગણી અને એમાં જીતેલો પ્રેમ બતાવે છે. જેવાથી જાહેર જીવનને ભાજપને તો ખોટ છે જ, પણ સારા વ્યક્તિત્વનું જાહેર જીવનમાંથી એક મોટી ખોટ પડી છે. પૂરાઈ શકે એવું પરિવારને, ભાજપને, આ બધાને કાયમ સામે એ રીતે ઈશ્વર એમના પરિવાર પર સહન કરવાની શક્તિ આપીને પ્રાર્થના. મારા માટે આ દુઃખદ ક્ષણો છે. સ્વર્ગસ્થ વિજયભાઈ ભારતીય જનતા પાર્ટી પરિવારના એક મોભી હતા.
અને વિદ્યાર્થી કાળથી લઈ અને આજ સુધી તેઓ જીવન પર્યંત ભારતીય જનતા પાર્ટીમાં એક આગેવાન અને કાર્યકર તરીકે કામ કર્યું છે. ખૂબ જ સંવેદનશીલ અને સરળ વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઈના આ કરુણ નિધનથી ભારતીય જનતા પાર્ટી પરિવારને તો ખોટ પડી છે, પણ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના જાહેર જીવનમાં પણ એક મોટી ખોટ ઊભી થઈ છે. વિજયભાઈના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા મોક્ષ માર્ગે લઈ જાય એવી પ્રાર્થના કરું છું.